લ્યો હવે રાજી થઈ જાવ, તમે નહીં હું કેમ આગળ કહું છું. આવી ગયો પરિક્રમાનો ત્રીજો પડાવ માળવેલાથી બોરદેવીનો 8 કિલોમીટરનો. કર્મમાં હોય એને થાય ગિરનારની પરિક્રમા અને તેની પીડા. આવું હું નહીં પરિક્રમાથી કહી રહ્યા છે. તો કર્મમાં હોય ને થાય થાક ને ગિરનારની પરિક્રમા બે. સાચી વાત છે. અમારે આ પડાવમાં પહોંચતા પહોંચતા રાત થઈ ગઈ. અમે જોયું કે અનેક પરિક્રમાર્થી રાત્રિ ઉતારા માટે પોતાની જગ્યા લઈને કોઈ ઠંડીથી બચવા તાપણું કરી રહ્યું હતું, તો કોઈ રસોઈ. રાત્રિ રોકાણ કરવા માંગો છો તો જે પણ પડાવે તમારે પહોંચવું છે ત્યાં વહેલા જઈને પડાવ રાખી લેવો. પાછળથી રોડ કાંઠે જગ્યા મળવી મુશ્કેલ છે અને જંગલમાં પડાવ નાખો તો જોખમ વાળું છે. ત્રીજા પડાવમાં અમુક ઘોડી ચડવા અને ઉતરવા માટે સીડીની ખૂબ સારી વ્યવસ્થા છે, જેથી મુશ્કેલી ઓછી પડી. ત્રીજા પડાવમાં વિવિધ દેવી દેવતાઓના સ્વાંગમાં વિવિધ બાળકો પણ અમને જોવા મળ્યા અને કીર્તનની ભાઈ અમે તો મોજ કરી નાખી. જેમ જેમ આ પડાવમાં અમે આગળ વધ્યા એમ એમ રસ્તાઓ સહેલા થયા અને વિવિધ અન્ય ક્ષેત્રો તેમજ સેવા કેમ્પો જોવા મળ્યા. પછી હું ભાઈ અમે તો રાજી થઈ ગયા.